નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચેપ્ટર નંબર 10 તમારી દ્વિતીય સામયિક પરીક્ષા પૂરી થઈ ગઈ છે, બરાબર છે? તો હવે બે ચેપ્ટર તમારા અભ્યાસક્રમમાં બાકી રહ્યા છે, 10મું અને 11મું. તો ચાલો, એમાં 10મું ચેપ્ટર છે કાર્ય અને ઉર્જા, એની વાત આજે આપણે કરવાના છે. તો મિત્રો, જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઈક કરો, ગમે તો શેર કરો, બરાબર? અને કોઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો નીચે કમેન્ટ કરો. ચાલો, ચેપ્ટર નંબર 10 છે કાર્ય ઉર્જા. હકીકત જૂની ટેક્સ્ટ બુકમાં જે નામ છે એ નામ એવું હતું કે ભાઈ કાર્ય ઉર્જા અને પાવર. ચલો, હું પેલા પ્રસ્તાવનાથી શરૂઆત કરું. અહીંયા જે મારી પાસે મટીરિયલ બનાવ્યું છે એમાં બધી જ વસ્તુઓ એમાં નથી જે કામની અગત્યની છે. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે ભાઈ કાર્ય, ઉર્જા અને પાવર, હકીકતમાં આ જે ત્રણેય વસ્તુઓ છે ને એ ત્રણેય એકબીજા સંબંધિત છે. કેમ? તો કે હું અત્યારે જે કામ કરું છું, ભણાવું છું તમને, બરાબર? તો કાર્ય કરું છું. આ કાર્ય કરવા માટે મને શાની જરૂર પડશે? તો કે ઉર્જાની જરૂર પડશે, બરાબર? અને જેનાની જે વ્યક્તિ, જે વસ્તુ એમાં ઉર્જા જાજી હોય તો પાવર એનો વધારે કહેવાય. તો ત્રણેય વસ્તુ એકબીજા હારે રિલેટેડ છે, બરાબર? ચલો, વાત કરીએ કાર્યની. તો કે ભાઈ દરેક સજીવ હોય કે નિર્જીવ હોય, બરાબર, મશીનો હોય, યંત્રો હોય, દરેક કોઈ ને કોઈ પ્રકારનું કાર્ય છે તે કરતા હોય. જેમ કે સજીવોની વાત કરીએ તો સજીવો ખોરાક ખાય, મનુષ્યમાં રમવાનું, કૂદવાનું, ચાલવાનું, બોલવાનું, બરાબર? તો આ બધા કાર્યો છે. પ્રાણીઓની વાત કરીએ તો એ પણ ખોરાક માટે, રહેઠાણ માટે, પ્રજનન માટે, એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, એ બધા કાર્યો કરે છે. તો દરેક સજીવ કાર્ય કરે તો એને કાર્ય કરવા માટે શેની જરૂર પડે? તો કે ઉર્જાની જરૂર પડે. કારણ કે એનર્જી હોય તો જ કાર્ય કરી શકાય. અને આ ઉર્જા આપણને શેમાંથી મળે? તો કે ખોરાકમાંથી પ્રાપ્ત થાય. આપણે જે ખોરાક ખાશું એ ખોરાકમાંથી આપણને ઉર્જા મળશે. પ્રાણીઓ ખોરાક ખાશે એને એમાંથી ઉર્જા મળશે. વાત થઈ છે કે સાહેબ નિર્જીવ મશીન, યંત્રો એ પણ કામ કરે છે તો એને ઉર્જા શેમાંથી મળે? તો એને ખોરાકમાંથી જ મળે. એના માટે ખોરાક કોણ છે? તો કે ભાઈ એમાં પેટ્રોલ નાખવાનો આવતો હોય તો પેટ્રોલ છે, ડીઝલ છે, બરાબર? ઇલેક્ટ્રોનિક સાધનો હોય તો વીજળી છે. આ એનો ખોરાક છે. સ્કૂટરની વાત ચલાવો સાહેબ, સ્કૂટર એની જાતે ન ચાલે, એની અંદર એન્જિન છે, એમાં પેટ્રોલ નાખો તો ચાલે. તો એ પેટ્રોલ એનો ખોરાક છે, એનો ઉપયોગ કરીને કાર્ય કરે છે. તો એના માટે એની ઉર્જા તો કે પેટ્રોલ, ડીઝલ, વીજળી વગેરે જેવામાંથી મળે. ચલો, વાત છે કે સાહેબ આ કાર્ય કહેવાય કોને? હકીકતમાં વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી અને આપણા દ્રષ્ટિકોણથી બે વખતે કાર્ય અલગ અલગ છે. ઘણીવાર આપણે એવું કહેતા હોય કે ભાઈ હું ઘણું કામ કરું છું, સખત મહેનત કરું છું, પણ એની પાછળ વિજ્ઞાનની અંદર કાર્ય સંકળાયેલું ન પણ હોઈ શકે. જેમ કે હું અત્યારે બેઠો બેઠો તમને ભણાવવાનું કાર્ય કરું છું તો મારા દ્રષ્ટિકોણથી હું કામ કરું છું, બરાબર? હું 1, 2, 5, 10 વિડીયો બનાવી રાખું અહીંયા બેઠો બેઠો તો હું એક સમય એવો આવશે કે હું થાકી જઈશ. મેં કામ કર્યું, મારી ઉર્જાનો વ્યય થયો, બરાબર? બગડી ઉર્જા, ઓછી થઈ મારા શરીરમાંથી. તો મારા દ્રષ્ટિકોણથી હું એમ કહી શકું કે ભાઈ કાર્ય થયું છે, મેં સખત મહેનત કરી. પણ એની પાછળ વિજ્ઞાનનો દ્રષ્ટિકોણ વાપરીએ તો વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી થયેલું કાર્ય તો કે 0. વિજ્ઞાન એવું કે ભાઈ તમે ભલે અહીંયા બેઠા બેઠા કામ કર્યું પણ તમારા દ્વારા કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કાર્ય છે તે થયું નથી. હવે તો વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કાર્ય કોને કહેવાય એને વાત કરીએ એની પહેલા એક પ્રસ્તાવનાનો સવાલ કે ભાઈ સખત મહેનત કરવા છતાં કાર્ય થતું નથી, આ વિધાનને સમજાવો. ચલો, તો એક ઉદાહરણ લઈએ કે ભાઈ ધારો કે કોઈ વ્યક્તિ ખૂબ મોટો પથ્થર છે, એ પથ્થરને ધક્કો મારી અને એને ખસેડવાનો પ્રયત્ન કરે છે. પથ્થર બિલકુલ છે તે ખસતો નથી અને વ્યક્તિ પૂરેપૂરો થાકી જાય છે. તો અહીં વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કોઈ કામ થયું નથી. તમે સખત મહેનત કરી પથ્થર ખસેડવાની, પણ વિજ્ઞાન એવું કે કામ થયું જ નથી. તમારામાં કહે એમ કે સાહેબ તો વિજ્ઞાનને મોતિયો આવી ગયો હશે, બરાબર? દેખાય છે હું કામ કરું છું, ધક્કો મારું છું, તોય વિજ્ઞાન ના પાડે તો પછી વિજ્ઞાનને મોતિયો જ આવી ગયો હોય ને. વેટ એન્ડ વોચ, બરાબર? આવશે. ચાલો, બીજું એક ઉદાહરણ કે ધારો કે કોઈ વ્યક્તિ પોતાના માથા ઉપર એક વજન મૂકી અને થોડીક મિનિટો સુધી ઊભો રહે અને અંતે તે વ્યક્તિ થાકી જાય, તો અહીં પણ વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કોઈ કાર્ય છે તે થયું નથી.
બરાબર. કોઈ વિદ્યાર્થી પોતાની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે, એના માટે એ અભ્યાસમાં ઘણો બધો સમય વાપરે છે, પુસ્તકો વાંચે છે, વર્ગખંડમાં સમયસર હાજર રહે છે, પોતાના મિત્રોની સાથે સમસ્યા ઉપર વિચાર વિમર્શ કરે છે. અહીં વિદ્યાર્થી સખત મહેનત કરી રહ્યો છે, પણ આટલું બધું કરવા છતાં વિજ્ઞાન એવું કે અહીંયા થયું હશે ક્યાંક, કારણ કે ઘણા બધા એના કામ કર્યા, તૈયારી કરી, વર્ગમાં હાજર રહ્યો, પુસ્તકો વાંચ્યો, નોટ્સ બનાવી, તો અહીંયા કહે છે કે થોડું ઓછું કાર્ય છે તે થયું છે. બરાબર. તો એક સવાલ છે કે સખત મહેનત કરવા છતાં કાર્ય થયું નથી, આ એના ઉદાહરણ. તો પછી પ્રશ્ન થાય કે સાહેબ તો વિજ્ઞાન કોને કામ કહે છે? સાયન્સના દ્રષ્ટિકોણથી કાર્ય કોને કહેવાય? સરસ. ચલો, વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કાર્ય થયું એવું ક્યારે કહેવાય? સાંભળજો. બે વસ્તુ આવે ને ત્યારે કાર્ય થયું કહેવાય. એક તો કે પદાર્થ ઉપર બળ લાગવું જોઈએ. વિજ્ઞાન કોને કાર્ય કહે છે કે એક તો જો પદાર્થ ઉપર બળ લાગે, ફોર્સ, બળ, અને બીજું પદાર્થ ખસે એટલે કે સ્થાનાંતર કરે. જો આ બે વસ્તુ હોય ને તો જ વિજ્ઞાન એવું કંઈક કામ થાય, કાર્ય થયું કહેવાય. ચલો ઉદાહરણ આપી. આગળના ઓલામાં કાર્ય કેમ નહોતું થયું? પહેલું ઉદાહરણ કે તમને એવું કીધું કે તમે ખૂબ જોરથી પથ્થરને ધક્કો મારો છો, દિવાલને ધક્કો મારો છો, છતાં દિવાલ છે એ ખસતી નથી. તો તમે બળ તો લગાડો છો, પણ તમે અથવા તો પેલો પથ્થર એ બેમાંથી એકે સ્થાનાંતર કર્યું તો કે નહીં, એટલે કાર્ય થયું નથી. વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કાર્ય કોને કહેવાય? તો કે પદાર્થ ઉપર બળ લાગવું જોવે અને બળને કારણે સ્થાનાંતર પણ થવું જોવે. બે હોય તો જ કાર્ય કહેવાય. તમે ઉદાહરણ આગળ આપ્યા એમાં બળ લાગ્યું પણ સ્થાનાંતર ન થયું. હું અહીંયા બેઠો બેઠો ભણાવું છું એમાં બળ તો પડે ને. તમે બેઠા બેઠા ભણો છો, ભણવામાં બળ પડે, બળ લાગે છે, પણ સ્થાનાંતર થાય છે તો કે નહીં. હું એક જગ્યાએ બેઠો છું ચોંટાડી, તમે એક જગ્યાએ ચોંટાડીને બેઠા છો, બરાબર છે ને? તો સ્થાનાંતર થતું નથી. બળ લાગે છે પણ સ્થાનાંતર નથી થતું, એટલે કાર્ય કહેવાય નહીં. ક્લિયર? તો વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી કામ કોને કહેવાય? અથવા તો 1 માર્ક્સની અંદર સવાલ પૂછે કે કાર્ય થયું એવું ક્યારે કહેવાય, સમજાવો. ચલો તો જો જવાબ કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લાગે અને તે બળને કારણે પદાર્થ સ્થાનાંતર કરે. પદાર્થ ઉપર બળ લાગે અને બળને કારણે પદાર્થ શું કરે તો કે સ્થાનાંતર કરે, ત્યારે કાર્ય થયું કહેવાય. ઉદાહરણ, મોલમાં જઈએ, કોઈ વ્યક્તિ છે ટ્રોલીને ખેંચે છે, તો ખેંચો અથવા ધક્કો માર્યો તો બેયમાં બળ લાગ્યું અને જેના કારણે ટ્રોલી અંતર કાપ્યું, ખસી, તો અહીંયા વ્યક્તિ દ્વારા ટ્રોલી ઉપર કાર્ય થયું કહેવાય. કોઈ વિદ્યાર્થી પુસ્તકને થોડી ઊંચાઈ સુધી ઉપાડે છે તો અહીં પણ પુસ્તક ઉપર કાર્ય થયું કહેવાય. મારી પાસે આ પેન છે, પેનને નીચેથી હું અહીંયા સુધી ઊંચકી તો એ ઊંચકવા માટે મેં બળ લગાડ્યું અને એ ખસી પણ ખરા જગ્યાએથી, તો કાર્ય થયું કહેવાય. ઠીક છે? ક્લિયર? તો 1 માર્ક્સના સવાલમાં પૂછે કે કાર્ય થયું એવું ક્યારે કહેવાય, તો કે આ એનો જવાબ. જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગે અને બળને કારણે પદાર્થ સ્થાનાંતર કરે ત્યારે કાર્ય થયું કહેવાય. તો કાર્ય થવા માટેની બે કન્ડિશન કઈ? બોલો, બે શરતો જણાવો. 1 માર્ક્સમાં પૂછે કાર્ય થવા માટે જરૂરી બાબતો શું છે, તો કે એક તો બળ લાગવું જોઈએ અને બીજું સ્થાનાંતર થવું જોઈએ. રેડી? ચલો, આ છે કાર્ય થયું એમ ક્યારે કહેવાય. હવે એની વ્યાખ્યા આપે. સાહેબ તો કાર્ય એટલે શું? બે અલગ અલગ છે શબ્દો, બેના એક જ હરખા આવશે પણ બે અલગ અલગ છે. ચલો, કાર્ય એની વ્યાખ્યા જોઈએ. સૂત્ર છે, સદિશ અદિશ છે, બરાબર. ચલો એની વાત કરીએ. તો જો આકૃતિમાં ધારી લો કે આ એક પદાર્થ છે, બ્લોક છે. આ પદાર્થ ઉપર એક સાઈડથી બળ લગાડવામાં આવે અને બળને કારણે પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કર્યું. બળ પણ લાગ્યું, સ્થાનાંતરિત થયું, એટલે કાર્ય કહેવાય, થયું કહેવાય. પણ કાર્યની વ્યાખ્યા શું? તો વ્યાખ્યા જો કે ભાઈ પદાર્થ પર લાગતું બળ અને તે બળને કારણે પદાર્થે બળની દિશામાં કરેલું સ્થાનાંતર, એનું ગુણનફળ, ગુણનફળ એટલે ગુણાકાર, ને કાર્ય કહેવાય. કોને કાર્ય કહેવાય? તો કે પદાર્થ પર લાગતું બળ અને બળને કારણે બળની દિશામાં કરેલું સ્થાનાંતર, એ બેયનો ગુણનફળ. ભૂલાઈ ન જાય, અહીંયા ગુણોત્તર ન થઈ જાય, નહીતર ખોટું. ગુણોત્તર નહીં, ગુણનફળ. તો જો લખ્યું છે, માટે કાર્ય બરાબર બળ
ગુણ્યા બળની દિશામાં કરેલું સ્થાનાંતર. બળ અને સ્થાનાંતર બેયનો ગુણાકાર કરી નાખો એને કહેવાય કાર્ય. તો એનું સૂત્ર થઈ ગયું. સંજ્ઞા સ્વરૂપનું સૂત્ર બનાવીએ તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કોઈ પદાર્થ ઉપર F જેટલું બળ લગાડો છો તમે અને પદાર્થ જે દિશામાં બળ લાગે છે એ દિશામાં S જેટલું સ્થાનાંતર કરતો હોય તો કાર્ય થશે W. વર્ક અંગ્રેજીમાં કહેવાય, બળ એટલે F અને સ્થાનાંતર તમે ધાર્યું S, તો S W બરાબર F ઇન્ટુ S. બરાબર. અને સાહેબ સૂત્રમાં બંને રાશિઓ સદિશ છે, બળ પણ સદિશ છે, સ્થાનાંતર સદિશ છે, એટલે કાર્ય છે તે અદિશ રાશિ થશે. કાર્ય કેવી રાશિ છે તો કે અદિશ. ચલો એનો એકમ શું છે તો કે સૂત્ર શું આવ્યું? W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળનો એકમ શું આવે? ન્યૂટન. અને સ્થાનાંતરનો એકમ શું આવે તો કે મીટર. તો કાર્યનો SI એકમ શું થયો તો કે ન્યૂટન ઇન્ટુ મીટર. અને જેને જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં શેના વડે દર્શાવાય તો કે જૂલ. પરંતુ જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં જૂલ વડે એને દર્શાવાય. મિત્રો અહીંયાથી હવે તમારું થોડુંક ધોરણ 10 શરૂ થતું જાય. આ ફિઝિક્સનું ચેપ્ટર છે, બરાબર, ભૌતિક વિજ્ઞાન. આવતા વર્ષે જ્યારે ભૌતિક વિજ્ઞાનના આવા ચેપ્ટરો આવશે ને ત્યારે એમાં વ્યાખ્યા આવશે, સૂત્ર આવશે, એનો SI એકમ આવશે. હવે SI એકમ જનરલી એક તો સૂત્ર પ્રમાણે આવ્યો હોય, જેમ કે FS છે તો એના ઉપરથી એકમ શું આવ્યો? ન્યૂટન ઇન્ટુ મીટર. અને બીજો વૈજ્ઞાનિકના નામ પરથી આવે. જ્યારે વૈજ્ઞાનિકના નામ પરથી એકમ આવ્યો હોય ને ત્યારે એની વ્યાખ્યા પણ આવે કે સાહેબ તમે કીધું કાર્યનો એકમ જૂલ. હવે પ્રશ્ન, કાર્ય 1 જૂલ ક્યારે કહેવાય? 1 જૂલ કામ થયું ક્યારે કહેવાય? આ એની વ્યાખ્યા તો સૂત્રમાં જ હોય. જવાબ અલગ ગોતવા નહીં જવાનો. સૂત્ર જે આપણું છે ને એની અંદર જ એનો જવાબ છે. સિમ્પલ રીતે ગોતવાનો. એક રીત શીખવાડું છું, બરાબર. ફરી પાછું જ્યારે આવે ત્યારે તમને હું પૂછીશ, યાદ રાખજો. ચલો આપણી પાસે આ સૂત્ર આવી ગયું છે, W બરાબર F ગુણ્યા S. હવે આપણે શોધવું છે કે સાહેબ કાર્ય 1 જૂલ ક્યારે થાય? તો બળ 1 ન્યૂટન લો અને સ્થાનાંતર 1 મીટર લો. 1 ગુણ્યા 1 એટલે 1 થયું. એકમ બન્યો ન્યૂટન ઇન્ટુ મીટર. હમણાં કીધું ન્યૂટન ઇન્ટુ મીટર ને શું કહેવાય? જૂલ. તો 1 જૂલ આવી ગયું. તો બોલો 1 જૂલ કાર્ય ક્યારે કહેવાય? કે પદાર્થ ઉપર લાગતું બળ કેટલું હોય? 1 ન્યૂટન. અને 1 ન્યૂટન બળથી પદાર્થ કેટલો ખસવો જોવે? તો કે 1 મીટર. તો કેટલું બળ લાગ્યું? કાર્ય કર્યું કહેવાય 1 જૂલ. તો જો વ્યાખ્યા કે જો કોઈ પદાર્થ ઉપર 1 ન્યૂટન બળ લગાડતા પદાર્થ બળની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર કરતો હોય તો એ પદાર્થ ઉપર 1 જૂલ કાર્ય થયું કહેવાય. શું કીધું? કે પદાર્થ ઉપર બળ લાગે 1 ન્યૂટન અને એના કારણે પદાર્થ 1 મીટર જેટલું સ્થાનાંતર કરે તો કેટલું કાર્ય કર્યું કહેવાય? 1 જૂલ કાર્ય કર્યું તેમ કહેવાય. બરાબર. તો 3 માર્ક્સનો આ સવાલ છે. એક કાર્ય, ઉર્જા અને પાવર વાળા ટોપિકમાંથી, બરાબર, કામનો એક્ઝામ માટે એક આ સવાલ. હા, આગળમાંથી કાર્ય થયું ક્યારે કહેવાય એ યાદ રાખવાનું. ચલો હવે વાત છે કાર્યના પ્રકાર. સાહેબ કાર્ય 2 પ્રકારના હોય, એક ધનાત્મક કાર્ય અને બીજું ઋણાત્મક કાર્ય. હવે ધનાત્મક કોને કહેવાય? તો કે પદાર્થ પર લાગતું બળ અને બળને કારણે થયેલું સ્થાનાંતર. જો બેયની દિશા સરખી હોય, બંને એક જ દિશામાં હોય તો ત્યારે થયેલું કાર્ય ધનાત્મક કહેવાય. શું કહે છે કે જે દિશામાં ધારી લો કે આ પદાર્થ છે એને હું આ દિશામાં ધક્કો મારું છું, બળ લગાડું છું, તો પદાર્થ એ જ દિશામાં જો ખસે, બળ અને સ્થાનાંતર બેયની દિશા સરખી હોય તો થયેલું કાર્ય ધન કહેવાય. અને ધનાત્મક કાર્યનું સૂત્ર છે W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બે એક જ દિશામાં તો બેયની દિશા હરખી, કા બેયની દિશા પ્લસ કહો તો આવું થાય, અથવા બંનેની દિશાને માઇનસમાં ગણો તો W બરાબર માઇનસ F ગુણ્યા માઇનસ S. આની ધનાત્મક જ કહેવાય કારણ કે માઇનસ માઇનસ એટલે પ્લસ જ થવાનું છે. બરાબર છે. ઉદાહરણ કે કોઈ એક બાળકી જમીન ઉપર રહેલા રમકડાની કારને દોરી વડે જમીનને સમાંતર ખેંચી રહી છે. આ જમીન ઉપર કોઈ કાર છે પૈડાવાળી.
હવે એને સમાંતર આ દિશામાં એ ખેંચે છે એટલે બળ લગાડ્યું, તો બોલો એ કાર કઈ બાજુ ખસશે? એ જ બાજુ ખસશે ને. તો બેની દિશા સેમ આવી, તો જે થયેલું કાર્ય છે એ કેવું કહેવાય? ધન. બંનેની દિશાને પ્લસ ગણો તો એનું સૂત્ર આવડું આ થાય. બરાબર. હું આ પાછળની દિશાને પ્લસ કહું તો આવડી આ દિશા બંનેની મારી માઇનસ થાય, તો સૂત્ર આવડું આ થાય. ક્લિયર? ધનાત્મક કાર્ય. બીજું ઉદાહરણ કે ભાઈ ટેબલ ઉપર આ પેન પડેલી છે, એ પેનને અહીંયાથી મેં ઉપર તરફ ઊંચકી, તો ઉપર તરફ ઊંચકવામાં મેં બળ ક્યાં લગાડ્યું? તો કે ઉપર. પદાર્થ ખેંચો કઈ બાજુ? તો કે ઉપર. સ્થાનાંતર એ ઉપર થયું, બળ એ ઉપર લાગ્યું, તો મેં જે કાર્ય કર્યું કયું કાર્ય કહેવાય? ધનાત્મક. ક્લિયર? ચાલો બીજું છે ઋણાત્મક કાર્ય. તો સાહેબ સિમ્પલ વાત, ધન ખબર પડી ગઈ હોય તો ઋણમાં ખબર પડી જાય. બોલો કોને કહેવાય ઋણાત્મક? તો કે બળ અને સ્થાનાંતર બે પરસ્પર કેવી દિશામાં હોય? તો કે વિરુદ્ધ દિશામાં. બળ અને સ્થાનાંતર બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. પદાર્થ પર લાગતું બળ અને પદાર્થે કરેલું સ્થાનાંતર એની દિશા જો વિરુદ્ધ હોય તો ત્યારે થયેલું કાર્ય ઋણ કહેવાય. મીન્સ કે માની લો કે પદાર્થ છે એ પદાર્થ ઉપર બળ પાછળ લાગતું હોય પણ પદાર્થ ખસતો આગળ હોય. કોઈ કે સાહેબ હું હવરમાં મજાક કરો, જે દિશામાં બળ લાગે એ જ દિશામાં પદાર્થ ખસે, અમને એટલી તો ખબર છે, અમે કઈ હાવ. બરાબર ને? તો તમે અહીંયા એમ કહો છો બળ પાછળ લાગતો હોય પદાર્થ આગળ ખસે, એવું કેમ બને? થાય. કેવી રીતે? તમે ગાડી ચલાવો છો, સાયકલ ચલાવો છો અને ચાલતી ગાડીને તમે બ્રેક મારો, તો બ્રેક મારશો તો તમારું વાહન પાછળ ચાલવા લાગશે? નહીં, ચાલવાનું તો આગળ જ છે, ધીમું પડશે. બરાબર ને? તો સ્થાનાંતર તો આગળની દિશામાં જ કર્યું, પણ બ્રેક મારવાથી બળ કયું લાગ્યું? ઘર્ષણ. કઈ બાજુ લાગે? પાછળ. તો બળ લાગ્યું પાછળની તરફ, સ્થાનાંતર થયું આગળની તરફ, બેયની દિશા કેવી આવી? તો કે પરસ્પર વિરુદ્ધ. તો અત્યારે જે કાર્ય આવે ને એને ઋણાત્મક કાર્ય કહેવાય અને એનું સૂત્ર થાય W બરાબર, જો હું બળની દિશાને પ્લસ કહું તો સ્થાનાંતર માઇનસ થાય, તો F ગુણ્યા માઇનસ S, અથવા જો હું સ્થાનાંતરની દિશાને પ્લસ કહું તો મારું બળ માઇનસ કહેવાય કારણ કે બે વિરુદ્ધ દિશામાં છે, તો માઇનસ F ગુણ્યા S. આ બે એના સૂત્રો. જો કાર્ય ઋણાત્મક હોય તો આ બે સૂત્ર છે. એકની દિશાને પ્લસ કહેવાય, બીજાની દિશાને કહેવાય માઇનસ. ચલો અને એક બીજું ઉદાહરણ. માની લો કે સાહેબ કોઈ પણ વસ્તુને ઊંચાઈ તમે પકડીને રાખી છે, હવે ત્યાંથી તમે એને છોડો એટલે મુક્ત પતન કરે, તમે તો ધક્કો માર્યો નથી, તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગ્યું? નીચે. બરાબર. પદાર્થ ખેંચો કઈ બાજુ? નીચે. તો નીચે ગુરુત્વાકર્ષણ બળ, નીચેની તરફ જ ખેંચો તો બોલો કાર્ય કયું? ધનાત્મક, કારણ કે બે સેમ દિશામાં છે. પણ હું પદાર્થને નીચેથી ઉપર સુધી લઈ જાઉં છું, બરાબર, અને અહીંયા રાખી મૂકું છું, તો નીચેથી ઉપર લાવવાની ક્રિયા મેં કરી, પણ ગુરુત્વાકર્ષણ તો ત્યારે નીચે લાગતું જ હતું. તો ગુરુત્વાકર્ષણને કારણે થયેલું કાર્ય તો કે ઋણાત્મક. કેમ? તો કે ગુરુત્વાકર્ષણ નીચે લાગે છે, હું એને ક્યાં લઈ ગયો? ઉપર લઈ ગયો, તો ગુરુત્વાકર્ષણ બળને કારણે થયેલું કાર્ય ઋણાત્મક કહેવાય. જો કહેવાય છે જ્યારે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકો એટલે કે ઉપર ઉછાળો તો એનું સ્થાનાંતર ક્યાં થાય? તો કે ઉપર થાય. અને તેના પર ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? તો કે અધો દિશામાં એટલે કે નીચે લાગે. અને એટલે ગુરુત્વાકર્ષણ બળને કારણે થયેલું કાર્ય કેવું કહેવાય? તો કે ઋણાત્મક કહેવાય. ક્લિયર? અને એના સૂત્ર તો કે તમને મેં અહીંયા લખી દીધા છે. બરાબર. ધનાત્મક કાર્ય હોય તો અહીંયા લખેલું આ સૂત્ર છે, અથવા તો બંને પ્લસ આવે, W બરાબર F ગુણ્યા S, અને ઋણાત્મક હોય તો આ એના સૂત્રો. ઓકે, તો ટોપિક આપણો ચેપ્ટરનું નામ કાર્ય, ઉર્જા અને પાવર. કાર્ય અને ઉર્જા, જો કે પાવર વિશે પણ આમાં ભણવાનું છે, જેમાંથી કાર્યવાળો ટોપિક સંપૂર્ણપણે આપણો અહીંયા પૂરો. રેડી? આવતા લેક્ચરમાં ઉર્જાથી વાત કરીશું. ત્યાં સુધી ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.